નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે। થોડી વારે ધૂપછાવ થયા કરે છે। આના કારણે હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓના લોકો વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે। પરંતુ હવે નવો રાઉન્ડ શરૂ થતા જ વરસાદ ગુજરાતમાં ભૂક્કા બોલાવી દેશે। આને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને આની સાથે જ પૂરની આગાહી કરી છે। એટલું જ નહીં, છાતીના પાટિયા બેસાડી દે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખબરો એવી મળી રહી છે કે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં તમને જણાવ્યું છે કે આજથી 3 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। રાજ્યમાં 17 થી લઈને 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ 17 થી લઈને 24 જુલાઈની વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે। પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની પણ રહેવાની છે। તેમજ આની સાથે 17 થી લઈને 24 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે। અને આની સાથે જ આજે ગુજરાત રાજ્યના વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। તો આજે સૌરાષ્ટ્રના ભાવનગર, સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।